નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન અભ્યાસ અંતર્ગત આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 આજનો આપણો વિષય છે સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે છઠ્ઠો પાઠ એટલે કે પાઠનું નામ છે મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. તો આજે આપણે એના વિશે સમજીશું. તો હવે આપણે જોઈએ કે રવિવાર હોવાથી સોસાયટીના સૌ બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા ભેગા થાય છે. તમને શું કીધું છે કે રવિવાર હોવાથી સોસાયટીના સૌ બાળકો ભેગા થઈને ક્રિકેટ રમવા ભેગા થાય છે. તો તમે પણ હમણાં તમને હાલ રજા છે તો તમે પણ રમવા જાઓ છો ને તમારા ફ્રેન્ડ સાથે. તો તમને પણ રજા હોય તો તમે પણ ક્રિકેટ રમો, ફૂટબોલ રમો, બધું એટલે કે તમારા ફ્રેન્ડ સાથે ભેગા થઈને પહેલાં ક્રિકેટ જે રમવાના હોય તેની ચર્ચા કરો, પછી એમાં તમે ટીમ બનાવો. તો આ બધું તમે કરો છો ને. તો અહીં તમને શું કીધું છે કે રવિવાર હોવાથી સોસાયટીના સૌ બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા ભેગા થાય છે. આગળ જોઈ કે ભવ્ય અને ઝડપે ટીમ પાડી, એટલે કે અહીં તમે કીધું છે કે ભવ્ય અને ઝડપે ટીમ પાડી. જેવી રીતે તમે પણ ટીમ પાડો છો ને કે બે ભાગ કરો છો, આ ટીમે એક બાજુ આ ટીમ ને બીજી બાજુ બીજી ટીમ, એવી રીતે આ ભવ્ય અને ઝડપે ટીમ પાડે છે. બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉછાળે છે, એટલે કે કઈ ટીમ પહેલાં રમશે એના માટે નક્કી કરવા માટે, એટલે કે ટોચ ઉછાળો છે ને, એટલે કે સિક્કા ઉછાળે છે, ત્યાર પછી ક્રિકેટની શરૂઆત થાય છે. તો એ જ રીતે અહીં પણ આ ભવ્ય અને ઝડપે પહેલાં ટીમ પાડી, ત્યાર પછી તેઓ બેટિંગ કે બોલિંગ કોની વારી છે એ નક્કી કરવા માટે તેઓ સિક્કો ઉછાળે છે. ઝડપ બોલ્યો કિંગ, સિક્કા હવામાંથી નીચે જમીન પર પડ્યો, કિંગ પડ્યો એટલે ઝડપે બેટિંગ માંગી. શું કહે છે કે ઝડપ બોલ્યો કિંગ, એટલે કે સિક્કાની બે બાજુ હોય ને, તો એટલે કે સિક્કા હવામાંથી નીચે જમીન ઉપર પડ્યો તો કિંગ પડ્યા એટલે ઝડપે બેટિંગ માંગી. તો બાજુમાં ઊભેલો હેટાસ બોલી ઉઠ્યો, સિક્કા પર આપેલી આ સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે? શું કહે છે, તમને પણ આવું કોઈ વાર મગજમાં આવે ને કે આ સિંહની છાપ સિક્કા ઉપર ક્યાંથી આવી હશે? તો ભવ્યએ તેને સમજાવ્યો કે સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કે કિંગ. સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે. શું કહે છે, સિંહની આ આકૃતિ એટલે કે કિંગ, અને સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે. આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો. શું કહે છે કે આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો. ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલ છે. શું કીધું કે ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલ છે. તો હવે આપણે આગળ જોઈશું કે મૌર્ય વંશ સ્થાપક અને શાસક. તો પહેલું છે કે ચંદ્રગુપ્ત મૌર્ય વંશના સ્થાપક, એટલે કે ઈસવીસન પૂર્વે 321 થી ઈસવીસન પૂર્વે 297. તો હવે આપણે એની અંદર જોઈએ કે બાળપણમાં રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે તક્ષશિલા જઈ તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી હતી. શું કહે છે કે બાળપણમાં રાજાની રમત રમતા ચંદ્રગુપ્ત હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે ચાણક્ય તક્ષશિલા લઈ જઈને તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી હતી. એટલે એણે તાલીમ લીધી, જેવી રીતે આપણે શિક્ષણની તાલીમ લઈએ છીએ એવી જ રીતે એણે પણ શસ્ત્રો અને શાસ્ત્રોની તાલીમ લીધી છે. તો શું કહે છે કે ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં નંદન વંશના અંતિમ સમ્રાટ અને ધનનંદનને હરાવીને મગધની ગાદી સંભાળી મૌર્ય વંશની સ્થાપના કરી. ચાણક્યની રાજનીતિ અને વહીવટી અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો હતો. શું કહે છે કે ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ કોને મળે છે? તો ચંદ્રગુપ્ત મૌર્યને મળે છે. આગળ જોઈશું કે ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી પણ મળે છે. એટલે કે એની સાથે એ લોકોની આર્થિક, સામાજિક અને રાજકીય જેવી માહિતી પણ એમાંથી એ લોકોને પ્રાપ્ત થાય છે.
ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદ્દીગીરીવાળા માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. શું કહે છે કે ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદ્દીગીરીવાળા માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. હવે આપણે આગળ જોઈશું. હવે આપણે જોઈએ કે ગ્રીક રાજા સેલ્યુસ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો એટલે પહેલું છે કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન ભજ્યતા હતા. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી. શું કીધું કે ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી ચંદ્રગુપ્ત એટલે કે હેલાને કોની સાથે પરણાવી દીધા? ચંદ્રગુપ્ત મૌર્ય સાથે. અને પોતાની રાજદૂત એટલે કે મેંગનિસ્ટને તેના દરબારમાં મોકલ્યો હતો. પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેંગનિસ્ટે લખેલ પુસ્તક ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને એના વહીવટી વિશેની અગત્યની આધારભૂત જાણકારી પણ મળે છે એની અંદરથી એ પુસ્તકમાંથી. એટલે કે અહીં તમને પરીક્ષામાં પૂછે કે પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેંગનિસ્ટે લખેલ પુસ્તકનું નામ શું હતું? તો અહીં આપણે લખવાનું ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને વહીવટ વિશેની અગત્યની માહિતી આપણને એની અંદરથી મળે છે. તો રાજ્ય વિસ્તાર એટલે કે હવે એની અંદર જોઈશું રાજ્ય વિસ્તારની અંદર તો ચંદ્રગુપ્ત પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રચાર એટલે કે પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. શું છે અહીં આપેલું કે ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. પશ્ચિમ ભારત પર તેની સત્તા હતી. સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા પુષ્પગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમાયા હોવાનું આધારોમાં જણાવેલ છે. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનર એટલે કે જૂનાગઢના ગીરના પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્પગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કર્યું હતું. તો અહીં તમને પરીક્ષામાં પૂછાય કે સૌરાષ્ટ્રમાં આવેલ ગીર એટલે કે ગિરનગર જૂનાગઢના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્પગુપ્તે કયું તળાવનું નિર્માણ કર્યું? તો આપણે લખવાનું સુદર્શન નામનું તળાવનું નિર્માણ કર્યું હતું. હવે આપણે આગળ જોઈએ કે દક્ષિણ ભારતના કોણાર્ક, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પર મગધ સામ્રાજ્યનો એક ભાગ હતા. તે વાવ્યોમાં શું કીધું છે કે પશ્ચિમ ગાધર સુધીના પ્રદેશો પર ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તી હતી. હવે આપણે જોઈશું કે મૌર્ય સામ્રાજ્ય યુગના મુખ્ય નગર અને અભિલેખો મળેલ સ્થળો એટલે કે શું કીધું છે કે મૌર્ય સામ્રાજ્ય યુગના મુખ્ય નગરો અને અભિલેખો આ નકશાની અંદર એટલે કે એના સ્થળો પણ અહીં સ્થાપેલા આપણને જોવા મળે છે. તો હવે આપણે જોઈશું. બરાબર. તો અહીં તમને જોવા મળે છે કે જો અહીં મનસેરા, શહબાઝગઢી, તક્ષશિલા, તોપરા, બહાપુર એટલે કે આવા અનેક સ્થળો અહીં તમને આ નકશાની અંદર તમને જોવા મળે છે. અહીં તમને કીધું છે કે અભિલેખો પણ મળે સ્થળો અને મહત્વપૂર્ણ નગરો. તો હવે આપણે નીચે જોઈશું બીજું આગળ કે મૌર્ય સામ્રાજ્યનો વિસ્તાર એટલે કે આ વિસ્તારની અંદર તમને જો કોઈ પણ સ્થળ શોધવો હોય તો આની અંદર તમને મળી રહે છે. તો હવે આપણે જોઈએ કે રાજદૂત એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ એટલે કે પ્રતિનિધિ છે. શું છે કે રાજદૂત એલચી એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ એટલે કે આપણે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સંદેશો પહોંચાડવો હોય તેના માટે. તો ભારતમાં આવેલ અન્ય દેશોની એલચી કચેરીના કાર્યો વિશે તમારા શિક્ષક પાસેથી જાણકારી મેળવી લેજો. બરાબર, એવું તમને અહીં કહેવામાં આવ્યું છે. હવે આપણે જોઈએ કે ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર હાલ કર્ણાટકના સાવણ બેલગોડામાં વિતાવ્યો હતો. શું કીધું છે કે ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય
જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર હાલ કર્ણાટકના સવર્ણ બેગોડામાં વિતાવ્યો હતો. ઈસવીસન પૂર્વે 257માં તેનું મૃત્યુ પામ્યું હતું. એટલે કે એમનું મૃત્યુ ક્યારે થયું હતું? તો ઈસવીસન પૂર્વે 297માં તેમનું મૃત્યુ થયું હતું. કોનું? ચંદ્રગુપ્ત મૌર્યનું. શું કહે છે? ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યાનું અને છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવીને વાત જૈન પુરાણોમાંથી મળી આવે છે. શું કીધું છે? કે છેલ્લે ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યાનું છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવ્યાની વાત જૈન પુરાણોમાંથી એને મળી આવે છે. આગળ જોઈશું કે ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો ઇતિહાસ અર્ધ ઇતિહાસ તરીકે કહેવામાં આવે છે. શું કીધું? કે ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો ઇતિહાસ અર્ધ ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતમાંથી મળી આવે છે. શું કીધું છે? કે મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી મળી આવી રહે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. શું કીધું છે? કે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. તો હવે આપણે જોઈશું મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોતો. તો પહેલો અહીંયા ક્રમ આપેલો છે, ત્યાર પછીની કૃતિ આપેલી છે અને અહીંયા લેખકનું નામ આપેલું છે. તો આપણે જોઈએ પહેલો ક્રમ અને કૃતિ છે અર્થશાસ્ત્ર અને લેખક છે આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય એટલે કે કૌતલ્યના છે લેખક. ત્યાર પછી બીજો ક્રમ છે અને કૃતિ છે ઇન્ડિકા અને એના લેખક છે મેંગેનીસ. કયા છે? મેંગેનીસ. ત્યાર પછી ત્રીજો ક્રમ છે એની અંદર કૃતિ છે દીપવંશ અને મહાવંશ અને એના લેખ છે બૌદ્ધ ગ્રંથો અને સિલોન. ત્યાર પછી ચોથો ક્રમ તો મુદ્રા રાક્ષસ અને નાટક અને એના લેખક છે વિશાખા દત્ત. તો આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરાવેલ શિલાલેખો, સ્તંભલેખો, ગુફાલેખો, સ્તૂપો અને વિહારો વગેરેમાંથી પણ ઐતિહાસિક માહિતી આપણને પ્રાપ્ત થાય છે. તો અહીં આપણને શું કીધું છે? કે આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરાવેલી શિલાલેખો, સ્તંભલેખો, અભિલેખો, સ્તૂપો અને વિહારો વગેરેમાંથી પણ ઐતિહાસિક માહિતી આપણને પ્રાપ્ત થાય છે. હવે આપણે જોઈશું ગ્રાંટક રોડ એટલે કે એની અંદર જોઈશું કે એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. શું કીધું? એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ કયો છે? તો ગ્રાંટક રોડ. આ રોડનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. એટલે કે આ ગ્રાંટક રોડની નિર્માણ ક્યારે થયું હતું? સૌપ્રથમ કોના હસ્તકે? તો ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું અને તે સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. તે તામ્ર લિપિત થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાની જોડતો હતો. શું કહે છે? કે તે તામ્ર લિપિત અને તક્ષશિલાની મધ્ય એશિયાને જોડતો હતો. તે સમયે ગંગાના મેદાનથી ગાધા સુધી આ રોડ વિસ્તારેલો છે. શું કીધું? કે તે સમયે ગંગાના મેદાનથી ગાધા સુધી આ રોડ વિસ્તરેલો હતો. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું નિર્માણ એટલે કે પુનઃનિર્માણ કરાવ્યું હતું. વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે. શું કીધું? કે વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી આ ઓળખાય છે. કયું? ગ્રાંટક રોડ. હવે આપણે જોઈશું બિંદુસાર. તો એની અંદર આપેલું છે કે ઈસવીસન પૂર્વે 297થી ઈસવીસન પૂર્વે 273. તો એની અંદર જોઈએ કે ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર એટલે કે મગધની ગાદીએ આવ્યો. એટલે કે ચંદ્રગુપ્તના અવસાન બાદ કોણ આવ્યો? એનો પુત્ર. એનું નામ શું છે? બિંદુસાર. એ ગાદીએ આવ્યો હતો. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેને ભેટ પુત્ર અશોકને આપી એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણાય છે. હવે આપણે આગળ જોઈએ કે બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુસીમની તક્ષશિલાના અનેક રાજકુમાર અને અશોકની
વતીના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી. સુસીમના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાનને નિયંત્રિત કરવા માટે નિષ્ફળ રહ્યો. જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો હતો. બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ ગ્રીક રાજ્યો સાથે મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા. તેઓ મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યો હતો. શું કહે છે કે બિંદુસાર તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ તે ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખવા માટે તેઓ મગધની ગાદી પર લગભગ કેટલા વર્ષ સુધી રાજ્ય કર્યું હતું? તો અહીં આપેલું છે કે 25 વર્ષ. તો એણે 25 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું, એટલે કે રાજ કર્યું હતું. બરાબર. હવે આપણે જોઈશું આગળ કે સમ્રાટ અશોક. ત્રીજું જોઈએ સમ્રાટ અશોક. તેની અંદર ઈસવીસન પૂર્વે 273 થી ઈસવીસન પૂર્વે 232, એટલે કે તેની અંદર જોઈશું કે પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટાભાઈ સુસીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવનારા 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક કર્યો હતો, એટલે કે એનો રાજ્યાભિષેક થયો હતો. હવે આપણે આગળ જોઈશું કે રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો અને તેને શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણે મૈસૂર હાલનું કર્ણાટક સુધી, પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ હાલનું બિહાર, કલિંગ હાલનું ઓડિશા સુધી ફેલાયેલું હતું. કોનું? એનું સામ્રાજ્ય, એટલે કે આ બધા રાજ્યોમાં એમણે એમનું રાજ્ય ફેલાવ્યું હતું. હવે આપણે આગળ જોઈએ કે કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન. હવે આપણે એની અંદર જોઈશું કે મગધની પડોશમાં આવેલ કલિંગ હાલનું ઓડિશા નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતું, પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયેલું. કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે ઈસવીસન પૂર્વે 261 કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું. આ યુદ્ધમાં અશોકનો વિજય થયો. એટલે કે આપણે મહાભારતની અંદર યુદ્ધ થાય તે આપણે જોઈ શકીએ છીએ ને, તો એ જ રીતે આ સમ્રાટ અશોકે, એટલે કે એના પુત્ર શું કીધું કે અશોકે રાજ્યાભિષેક પછીના 8 વર્ષ પૂર્વે કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું હતું, એટલે કે યુદ્ધનું એલાન કર્યું હતું અને યુદ્ધમાં અશોકનો વિજય થયો. એટલે કે એમનો પુત્ર સમ્રાટ અશોકનો વિજય થયો. યુદ્ધની અંદર એનો વિજય થયો હતો. બરાબર. હવે આપણે જોઈએ કે યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધ ભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું કે યુદ્ધમાં થયેલ ખુવારી અને સ્ત્રીઓ બાળકોને રડતા જોઈ કલિંગ પર મેળવેલી જીતનો આનંદ ઓસરી ગયો. અશોકના મનની શાંતિ હણાઈ ગઈ. યુદ્ધમાં થયેલી ખુવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મી. યુદ્ધની નિરર્થકતા સમજાઈ જવાને કારણે કલિંગનું થયું અને તેમનું જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું. બૌદ્ધ સાધુ ઉક્તગુપ્તના ઉપદેશથી તેણે શાસ્ત્રોનો ત્યાગ કરી શાસ્ત્રોનું શરણું લીધું. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજ્યદ્વારથી પુરુષાર્થમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો. શું કહે છે કે તેણે બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજ્યદ્વારી, એટલે કે રાજધારી પુરુષાર્થમાંથી શું બની ગયો? ધર્માનુરાગી અશોક બની ગયો. અશોક પહેલાં એવો શાક હતો જેણે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો અને અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા પ્રાકૃતિક અને લિપિ બ્રાહ્મણી છે. તો હવે આપણે બ્રાહ્મણી લિપિ જોઈએ કે આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ બ્રાહ્મણી લિપિમાંથી વિકસિત છે. એટલે કે અહીં તમે અક્ષર જુદી જુદી લિપિઓમાંથી જોઈ શકો છો. તો અહીં તમને જોવા મળે છે કે એટલે કે પ્રારંભિક બ્રાહ્મણી, ત્યાર પછી બીજો એટલે કે દેવનાગરીનો હિન્દી શબ્દ,
ત્યાર પછી બાંગ્લા, ત્યાર પછી મલાયમ અને પછી તમિલ. તો આ છે તમારી લિપિઓ. અલગ અલગ તમને જુદી જુદી અક્ષરમાંથી તમને લિપિઓ જોવા મળે છે. તો અહીં તમને જોવા મળે છે, બરાબર. તો આ હતી તમારી લિપિઓ. તો અહીં તમને કે કલિંગના યુગનું વર્ણન કરતો અશોકનો શિલાલેખ, એટલે કે આ ઉપર તમારી બધી લિપિઓ તમે જોઈ ને કે પ્રારંભિક બ્રાહ્મણી, દેવનાગરી, બાંગ્લા, મલયાલમ અને તમિલ એટલે કે લિપિઓ હતી. તો અહીં તમને કલિંગના યુદ્ધનું વર્ણન કરતો અશોકનો શિલાલેખ છે કે કલિંગના યુદ્ધનું વર્ણન કરતા અશોકે પોતાની કલિંગના શિલાલેખમાં લખ્યું છે કે રાજા બન્યાના 8 વર્ષ પછી મેં કલિંગ પર શું કર્યું હતું? વિજય મેળવ્યો હતો અને 1.5 લાખ લોકો કેદ કરાયા, 1 લાખથી વધુ લોકો માર્યા ગયા અને એનાથી મને અપાર દુઃખ થયું છે. શું કહે છે કે કલિંગ યુદ્ધનું વર્ણન કરતો અશોકનો શિલાલેખનું અહીંયા એને વર્ણન કર્યું છે કે કલિંગના યુદ્ધનું વર્ણન કરતાં અશોકે પોતાના કલિંગના શિલાલેખમાં લખાવ્યું છે કે રાજા બન્યાના 8 વર્ષ પછી મેં કલિંગ પર શું મેળવ્યો હતો? વિજય પ્રાપ્ત કર્યો હતો અને તેના વિજય મેળવ્યા બાદ 1.5 લાખ લોકો શું કરાયા હતા? વિજય મેળવ્યા બાદ 1.5 લોકો કેદ થયા જેલની અંદર ને 1 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને તેનાથી મને અપાર દુઃખ થયું હતું. એટલે એમને દુઃખ અનુભવે છે, બરાબર. હવે આપણે જોઈએ કે જે લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રો ખૂબ ચાહે છે તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે તે પણ યુદ્ધમાં માર્યા જાય છે અથવા પોતાના સ્નેહીજનોને ખોઈ બેસે છે, બરાબર. તો તેનાથી મને પ્રાશ્ચિત્ય થઈ રહ્યો છે. હવે મેં ધર્મ પાલન કરવાનો અને અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો છે. હું માનું છું કે ધર્મના મધ્યથી લોકોના દિલ જીતવા એ જબરજસ્તીથી વિજય મેળવવા કરતાં વધારે સારું છે કે હું આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશ રૂપે કોતરાવી રહ્યો છું કે મારા પછી મારા પુત્રો અને પુત્રીઓ પણ યુદ્ધ ન કરે. ધર્મનો ફેલાવો કેવી રીતે કરી શકાય તે અંગે તેમણે વિચારવું જોઈએ, બરાબર. તો ધર્મકૃત શબ્દ ધર્મનું પ્રાકૃત રૂપ છે. હવે આપણે આગળ જોઈશું. શું કીધું છે કે ગુજરાતના જૂનાગઢમાં ગીર પર્વત તરફ દામોદર કુંજ જતા અશોકનો શિલાલેખ મળી આવેલ છે. શું કીધું કે ગુજરાતના જૂનાગઢ જે ગિરનાર પર્વત તરફ એ લોકો જાય છે, દામોદર કુંજ જતા તે લોકોએ ને શું મળી આવેલ છે? અશોકના શિલાલેખો મળી આવેલ છે જે પ્રાકૃત ભાષામાં લખેલ છે. આ શિલાલેખમાં 3 રાજવીઓના લેખો છે. કેટલા રાજવીઓના લેખો છે? 3 લેખોના, એટલે કે 3 રાજવીઓના લેખો લખેલા જોવા મળે છે. આ લેખ રાજા મહાસ્ત્રપ રુદ્રદામાનો છે. આ લેખોમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્પગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલ છે. સુદર્શન તળાવ અને જળાશય અને અશોક રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો પણ અપનાવવામાં આવેલ છે. જે સ્થળોએ અશોકોના શિલાલેખો મળ્યા છે તેની વધુ માહિતી માટે અશોક નકશા 6.2નો અભ્યાસ કરવો જોઈએ. એટલે કે આપણે આગળ જોયો ને નકશો, તેનો અભ્યાસ કરવો જોઈએ. એટલે કે એની અંદર તમને બધા સ્થળો જોવા મળે છે તો તેનો અભ્યાસ કરવા કીધું છે. નકશાનો અભ્યાસ કરી તમારા શિક્ષકની મદદથી નીચે તમારા પુસ્તક એટલે કે તમારી નોટબુકમાં જે પ્રશ્ન છે એ તમારે લખવાના રહેશે. હવે આપણે આગળ જોઈએ કે ધર્મ પ્રચારક તરીકે અશોક, એટલે કે અશોકે દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થના એટલે કે અશોકે દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી. યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. શું કહે છે કે બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશોમાંથી પ્રેરણા મેળવી પોતાને રાજાને ધર્મનો માર્ગ બતાવવા પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો, સ્તંભલેખો કોતરાવ્યા હતા. એટલે કે પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શું એણે કોતરાવ્યું? શિલાલેખો અને સ્તંભલેખો કોતરાવ્યા. તે સમયની સમસ્યાનો ઉકેલ લાવવા અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી. આ ખાતા ઉપરી તરીકે નિમાયેલ ધર્મ મહામંત્ર નામના અધિકારીએ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવા કાર્ય કરવાનું હતું. અશોકે રાજ્યોમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવી. પશુઓની હિંસા બંધ હરાવી, એટલે કે પશુઓની હિંસા બંધ કરાવી. તેણે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, હિંસા
સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોનો પ્રચાર કરવા પર ભાર મૂક્યો અને ઉપદેશથી સાથે સાથે કેટલીક લોકો ઉપયોગી વાતો પણ શિલાલેખોમાં કોતરાવી હતી. એની અંદર શું એટલે કે એણે જે પેલા શિલાલેખોને સ્તંભલેખો કોતરાવ્યા હતા એની અંદર શું એણે સાથે સાથે લોકપ્રિય ઉપયોગી વાતો પણ એણે કોતરાવી હતી. એટલે કે આપણને ઉપયોગી એવી વસ્તુઓ એટલે કે માહિતી એની અંદર એણે કોતરાવી હતી. બરાબર. હવે આપણે જોઈએ કે અશોકનો પ્રજાજો સંદેશ કે પહેલું છે કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. પહેલો મુદ્દો એટલે કે પહેલું શું આપેલું છે એને સંદેશ કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. જેણે પેલા અભિલોકોને સ્તંભલેખો કોતરાવ્યા હતા તેની સાથે એની વાતો જે એને રજૂઆત કરી એટલે કે કોતરાવીને જે આપણને ઉપયોગી તે સંદેશો અહીં આપણને બતાવ્યો છે. એટલે કે પહેલો મુદ્દો કયો એણે કોતરાવ્યો કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું. બીજું છે કે વડીલોનો આદર કરવો. ત્યાર પછી ત્રીજું છે પશુઓનો વર્ધન કરવો. ચોથું છે બને તેટલો ઓછો ખર્ચ કરવો જોઈએ. પાંચમું છે ગુરુઓની સેવા કરવી. છઠ્ઠું છે સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળુ વર્તન રાખવું. સાતમું છે બ્રાહ્મણો અને શ્રમણોને એટલે કે શ્રમણોને દાન આપવું. શું કીધું? બ્રાહ્મણો અને શ્રમણોને દાન આપવું. ત્યાર પછી અને આઠમું છેલ્લું છે કે અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરી અને તેનો આદર કરવો જોઈએ. એટલે કે અન્ય ધર્મના લોકો સાથે પણ આપણે એ ધર્મને સમજવાનો પ્રયત્ન કરવો અને એનું આદર સન્માન પણ કરવું જોઈએ. એટલે કે એનું માન પણ રાખવું જોઈએ. બરાબર. હવે આપણે આગળ જોઈશું. શું કીધું કે અશોકે પૂર્વે 251માં પાટલીપુત્રમાં મોગલીપુત્ર તિક્ષાના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી. આ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં ઉભેલા થયેલા મતમતાંતરો દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. શું કહે છે કે આ પરિષદનો મુખ્ય હેતુ શું હતો? કે બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા મતમતાંતરોને દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. અશોકે ભારતના કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય, કેરળ રાજ્યમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો અને સમ્રાટ અશોકે બૃહદ દેશ મ્યાનમાર, સિલોન, શ્રીલંકા, સિરિયા, ઇજિપ્ત, મેસેડિનોનિયા વગેરે સંદેશોમાં ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારકો મંડળો બોલાવી એટલે કે મોકલ્યા હતા. અશોક પુત્ર મહેન્દ્ર અને પુત્રી સદ્ધમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા. આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો. હવે આપણે આગળ જોઈએ કે એટલે કે અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્યો પણ કર્યા હતા અને અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી. કૂવા ખોદાવ્યા, વૃક્ષો રોપ્યા, રસ્તા બનાવ્યા અને વિશ્રામ ગૃહનું નિર્માણ કર્યું. શું કહે છે અહીં કે અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્યો પણ કર્યા હતા અને અશોકે માનવ અને પશુની સારવાર માટેની વ્યવસ્થા પણ કરાવી. એટલે કે જેવી કે કૂવા ખોદાવ્યા, વૃક્ષો રોપ્યા, રસ્તા બનાવ્યા અને વિશ્રામ ગૃહોનું નિર્માણ પણ એમણે કરાવ્યું હતું. હવે આપણે આગળ જોઈશું કે અશોકના ગુણો અને તેના કાર્યોના લીધે ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે. ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું શું થયું હતું? અવસાન થયું અને તેણે 36 વર્ષ શાસન કર્યું હતું. અહીં તમને શું કીધું છે કે તેણે ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું શું થાય છે? અવસાન થાય એટલે કે મૃત્યુ થાય છે અને તેણે 36 વર્ષ શાસન ચલાવ્યું હતું. હવે આપણે આગળ જોઈએ કે મૌર્ય યુગનું વહીવટી તંત્ર. તો આપણે હવે એની અંદર જોઈશું કે ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું હતું. અહીં તમને શું કહે છે કે ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું શું કર્યું હતું? નિર્માણ કર્યું હતું. તેનો વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો અને વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી તેનો સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટે તેનું આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી પ્રખર રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત ચાણક્ય કૌટિલ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમયમાં વહીવટી તંત્રના 3 વિભાગોના અંગો હતા. શું કીધું કે આ સમયમાં વહીવટી તંત્રના 3 વિભાગો હતા. કેટલા વિભાગો હતા? 3 વિભાગો હતા. બરાબર. હવે આપણે જોઈશું કે મૌર્ય
યુગનું વહીવટી એટલે કે એના 3 વિભાગો જે હતા તે જોઈએ. પહેલી એની અંદર કે કેન્દ્રીય, બીજું પ્રાંતીય, ત્રીજું પ્રાદેશિક. તો હવે આપણે એની અંદર પહેલો વિભાગ જોઈશું કે કેન્દ્રીય વહીવટ, અને એની અંદર આપણે જોઈએ કે સમ્રાટ રાજા શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો. તે સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને અન્ય તંત્રનો વડો હતો. તેનું પદ વંશ પરંપરાગત હતું. પાટલીપુત્ર અને તેની આજુબાજુનો પ્રદેશ સમ્રાટના સીધા અંકુશ હેઠળનો હતો. તે મૈત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો હતો. ચાણક્ય કૌટિલ્યએ કુલ 18 ખાતાઓ દર્શાવ્યા હતા. શું કીધું કે ચાણક્યએ કુલ 18 ખાતાઓ દર્શાવ્યા છે, જેમાંથી મુખ્ય ખાતાઓ અને તેની ઉપરી વડા નીચે મુજબ છે. તો પહેલો ક્રમ ખાતું અને ઉપરી વડા. તો પહેલું છે ખેતી વિભાગ અને એની ઉપરી કોણ છે? સીતાધ્યક્ષ. ત્યાર પછી બીજો ક્રમ અને એના ખાતું વિભાગ કોણ છે? લશ્કર ખાતું, અને ઉપરી વડા કોણ છે? સેનાની. ત્યાર પછી ત્રીજું તો એની અંદર ન્યાય ખાતું છે, અને એના ઉપરી વડા કોણ છે? પ્રદેશ સ્ત્રી મુખ્ય ન્યાયાધીશ. અને ચોથો ક્રમ છે એનો મુખ્ય ખાતું વિભાગ કોણ છે? વ્યાપાર ખાતું, અને ઉપરી વડા કોણ છે? પ્રણયાધ્યક્ષ. ત્યાર પછી પાંચમું છે કે દફતર ભંડાર અક્ષપતલ રેકર્ડ ખાતું, અને એના ઉપરી વડા કોણ છે? મહાઅક્ષપતલ. છઠ્ઠું છે મુદ્રા પાસપોર્ટ ખાતું, અને ઉપરી વડા કોણ છે? મુદ્રાધ્યક્ષ. બરાબર. હવે આપણે આગળ જોઈશું. હવે આપણે બીજું જોઈએ તો પ્રાંતીય વહીવટી તંત્ર કે વિશાળ મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર 5 વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે. શું કીધું? પ્રાંતીય વહીવટ તંત્ર કેટલા સરળતાના કેટલા વિભાગોમાં વહેંચવામાં આવે છે? 5 વિભાગમાં. તો પહેલાં આપણે જોઈએ કે પ્રાંત મંડળ વિભાગના વડા તરીકે રાજ્યપાલ રાષ્ટ્રીય હતો. આ પદ પર મોટે ભાગે રાજકુમારીનો નિમણૂક કરવામાં આવી હતી. શું કહે છે કે આ પદ પર મોટે ભાગે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો રાજકુમારોની નિમણૂક કરવામાં આવી હતી. રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી, કરવેરા ઉઘરાવવા, રાજાના આદેશોનું પાલન કરાવવું, અને પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટ કેન્દ્રને સતત વાકેફ કરાવવાનું હતું. તો એની અંદર પહેલું છે એટલે કે સરળતાના ખાતર 5 વિભાગ જે આપેલા હતા એની અંદર પહેલું છે કે પ્રાદેશિક સ્થાનિક વહીવટી તંત્ર. તો આપણે હવે એની અંદર જોઈએ કે પ્રાદેશિક વહીવટી તંત્રની અંદર શું કહેવામાં આવે છે કે વહીવટી સરળતા માટે કોઈપણ પ્રાંતે આહાર જિલ્લા સ્થાનીય અને આ આહારને પ્રદેશ સંગ્રહ તાલુકામાં વહેંચવામાં આવ્યો હતો. આહારનો અધિકાર રાજુક આહારપતિ સ્થાનિક અને પ્રદેશનો અધિકારી પ્રદેશ ગોપ્ત કહેવાતો. તંત્રનું નાનામાં નાનું એકમ ગ્રામ હતું, તેનો ઉપરી ગ્રામીણ કહેવાતો, અને ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામીણ ગામનો વહીવટી તંત્ર ચલાવતો હતો. હવે આપણે એની અંદર જોઈશું કે સમ્રાટ અશોકના ઉત્તરાધિકારો તથા એના મૌર્ય વંશનું પતન થયું. તો હવે આપણે એની અંદર જોઈશું કે સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેના ઉત્તરાધિકારો વિશે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી જુદી જુદી માહિતી મળેલ છે. શું કહે છે કે સમ્રાટ અશોકના મૃત્યુ બાદ ઉત્તરાધિકારીઓ વિશેની બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથીની જુદી જુદી માહિતી અમને પ્રાપ્ત થાય છે. અને પુરાણોમાં આપેલ માહિતી મુજબ મૌર્ય વંશમાં થઈ ગઈ કુલ 9 કે 10 રાજાઓએ કુલ મળીને 137 વર્ષ શાસન કર્યું હતું. અને મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદ્રથના નિબળ શાસનનો લાભ લઈ તેના સેનાપતિ પુષ્પમિત્ર શુંગે લશ્કરી કવાયત જોગવાના બહાને બોલાવી અને તેને હત્યા કરી. આમ ઈસવીસન પૂર્વે 185માં પુષ્પમિત્ર શુંગે મગધની ગાદી પર શુંગ વંશની સ્થાપના કરી અને મૌર્ય વંશનો શું થયો? અંત આણ્યો. શું કહે છે કે ઈસવીસન પૂર્વે 185માં પુષ્પમિત્ર શુંગે મગધની ગાદી પર શુંગ વંશની સ્થાપના કરી અને મૌર્ય વંશનો શું કર્યો? અંત કરાવ્યો હતો. બરાબર. તો અહીં તમને પાઠમાં સમજ પડી. બરાબર બાળ મિત્રો.